હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ વટોળાની આજે આપણે બનાવીશું કચોરી. આપણે લીધું છે ઘઉંનો લોટ અને એનામાં લસણ અને લીલા મરચા. તો પહેલે આપણે લીલા મરચા અને લસણ ઉમેરીશું. એનામાંથી આપણે 4 થી 5 કલિયા લસણની કલિયા લીધી હતી, લીલા મરચા 2 લીધા છે. હવે એનામાં આપણે જીરો ઉમેરીશું 1 ચમચી જેટલું અને એને આપણે કૂટી લઈશું. તો તમે જોઈ શકો છો અધ ચચરું આપણે કરી લીધું છે. હવે એનામાં આપણે વટાણા ઉમેરીશું અને વટાણાને આપણે કૂટી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતના કૂટી લીધું છે. તમે જોઈ શકો છો મિક્સરના ડબ્બામાં તમે ના મૂકો તો પણ આવી રીતે તમે પીસી લેશો ને ખલણી દસ્તા, તો એટલું ટેસ્ટી પૂરી બનશે. તમે એકવાર ટ્રાય કરશો ને તો તમને એમ થશે કે હા, આપણે જે બનાવી છે ને એટલી ટેસ્ટી બને છે વટોણાથી પૂરી કે તમે બનાવી શકો છો અને આ બહુ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં આપણે મસાલો ઉમેરીશું. એટલી ટેસ્ટી બને છે ને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે બધો મસાલો હવે કાઢી લઈશું. તમારા ઘરમાં કે વટોણા કે ન ખાતા હોય ને તો તમે આવી રીતે પૂરી બનાવશો તો બધાને પસંદ આવશે અને એટલી ચા સાથે કે સોસ, ચટણી કે દહીં સાથે તમે એને ખાઈ શકો છો. હવે એનામાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું. ઘઉંનો લોટ આપણે ઉમેરીએ છીએ ને 2 ચમચી જેટલો આપણે મેદો ઉમેરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું. લીલા ધાણા આપી લીધા છે એ પણ આપણે ઉમેરી નાખીશું અને બધાને આપણે મિક્સ કરીશું. જે પ્રમાણે આપણે વટોણા કે લીલા મરચા લીધા ને એ પ્રમાણે તમે આટું લેવાનું છે. ઘઉંનો લોટ કે મેદામાં તમે જે પસંદ કરતા હોય, પણ જેટલું તમે માપ, એક કટોરીનું તમે માપ રાખશો ને આવી રીતના તો એ સરસ બનશે. અને આપણે 2 ચમચી જેટલું મોણ ઉમેરીશું તેલ. પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આવી રીતના તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે પાણી લઈશું. આ કટોરી જ લીધી છે અને કટોરીના માપથી જ આપણે પાણી ઉમેરીશું. એનામાં આપણે 1 કટોરી જેટલું પાણી જોઈએ. તો તમે જોઈ શકો છો આપણે 1 કટોરી લીધું તો એનામાં 2-3 ચમચી જેટલું પાણી રહી ગયું છે. અને પછી આપણે આટો ગૂંથી લઈશું. તમને એમ થાય કે પતળું થઈ ગયું છે તો એનામાં તમે થોડું ઘઉંનો લોટ ઉમેરી શકો છો કે મેદું પણ. તો ફ્રેન્ડ્સ, આપણે પૂરીનો લોટ બાંધી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બેલી લઈશું. એને આપણે રેસ્ટ કરવા રાખવાની કઈ જરૂર નથી. હવે એને આપણે બેલી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે પાટલા ઉપર થોડુંક તેલ ઉમેરીશું આવી રીતના. પછી એનામાં આપણે જે આપણે પૂરીનો લોટ બાંધ્યો છે એ આપણે આવી રીતના ફેલાવીશું અને હાથેથી મસળી લઈશું આવી રીતના. હવે આપણે રોટી જેટલું આપણે લઈ લઈશું અને આવી રીતે ગોલ કરી નાખીશું. એના માટે આપણે થોડું કોરું લોટ ઉમેરીશું અને પછી આપણે બેલી લઈશું. હળવે હળવે હાથે બેલી લઈશું. આપણે પતળી નથી કરવી ફ્રેન્ડ, આપણે થોડીક મીડિયમ સાઈઝની રાખવાની છે. એનાથી પૂરી સારી ફૂલશે અને એટલી ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ કે તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ ગમે અને તમારા ઘરમાં બધા લોકોને બહુ જ સારી લાગશે. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે બેલી લીધી. હવે આવી રીતે કટોરી હોય તો એનાથી માપથી તમે કરી શકો છો. આવી રીતે દબાવશો તો આ નીકળી આવશે. તમે જોઈ શકો છો આવી રીતના. તો આપણે આવી કરી લઈશું. એનાથી ગોલ રાઉન્ડ થશે અને જો તમે થોડુંક થોડુંક લેશો ને તો પણ થઈ જશે. હવે આપણે કાઢી લઈશું અને હવે આપણે શેકી લઈશું. ઘણું બધું ફ્રેન્ડ્સ તેલમાં નથી તાળવાની, આપણે શેકવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે. ફક્ત 1 ચમચા જેટલું જ આપણે તેલ લીધું છે અને એનામાં આપણે હવે ઉમેરીશું આવી રીતના. શેકી લઈશું. આપણે સારી રીતે આપણે શેકી લઈશું બંને બાજુ. હવે આપણે પલટાવી નાખીશું આવી રીતના. આવી રીતે દબાવશું તો ફ્રેન્ડ્સ ફૂલશે સારી રીતે. ઓછા તેલમાં એટલી ટેસ્ટી બને છે ને આ પૂરી, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે દબાવીને શેકીશું ને તો સારી રીતે શેકાઈ જશે અને ફૂલી પણ જશે સારી રીતે. થઈ ગઈ છે આપણી આ પૂરી, બંને બાજુ સારી રીતે શેકાઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. આ પૂરી તમને જરૂરથી ગમશે અને તમારા ઘરમાં બધા લોકોને પણ આ ગમશે ફ્રેન્ડ્સ. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો બિલકુલ તૈયાર થઈ ગઈ છે એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ પૂરી. તો તમને જો સારું અને સિમ્પલ લાગવું હોય ને ફ્રેન્ડ્સ તો મારી ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.